અમરેલીથી સમાચાર રાજુલા હિંડોરણા ચોકડી પર પેટ્રોલ પંપ પર લાગી લાઈનો વાહનોની લાઈનોને લઈને હિંડોરણા ચોકડી પર ટ્રાફિક જામ થયો શહેરનો મુખ્ય માર્ગ અને રાજુલા રાજકોટ બાયપાસ જવાનો રસ્તો બંધ ઘટનાને લઈ રાજુલા પોલીસ અને ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છેલ્લા 5 દિવસથી ડીઝલ મેળવવા માટે વાહનોની લાંબી લાઈન લાગી રહી છે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે રાજન આ જે લાઈનો અમે જોઈ રહ્યા છીએ વાહનોની ભારદાર વાહનો પણ જોવા મળી રહ્યા છે આખરે કારણ શું દીપા આમ તો સમગ્ર અમરેલી જિલ્લામાં છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી ડીઝલની ખૂબ અછત વર્તાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે અત્યારે આપ જે લાઈનો જોઈ રહ્યા છો એ રાજુલાના હિંડોરણા ચોકડી પાસેના પેટ્રોલ પંપના દ્રશ્યો છે રાજુલા અને જાફરાબાદ આ ઔદ્યોગિક વિસ્તાર છે એટલે સૌથી મોટો વપરાશ ડીઝલનો આ વિસ્તારમાં થતો હોય છે એટલે સ્વાભાવિક રીતે ડીઝલ ખૂટી પડતું હોય છે અને આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે પરંતુ માત્ર રાજુલા અને જાફરાબાદ જ નહીં સમગ્ર અમરેલી જિલ્લામાં લગભગ તમામ પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટી જવાની ફરિયાદો ઉઠી રહી છે દીપા આભાર રાજન જાણકારી આપવા માટે ગીર સોમનાથમાં ડીઝલની અછતની અફવાને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે છેલ્લા 1 અઠવાડિયાથી વાહન ચાલકો અને ખાસ કરીને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ડીઝલ ભરેલ ટેન્કરો જે પેટ્રોલ પંપ પર પહોંચે છે ત્યાં લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે ઉનાળુ પાકની લણણી અને ચોમાસા પૂર્વેની ખેતી કામગીરી વચ્ચે ડીઝલની માંગ વધતા ખેડૂતો ટ્રેક્ટર અને ડીઝલના કેન સાથે કલાકો સુધી રાહ જોતા નજરે પડી રહ્યા છે પૂરતું ડીઝલ ન મળતા ખેતીના કામમાં વિલંબ થઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે સ્થાનિકોનું કહેવું છે કે ડીઝલની અનિયમિત સપ્લાયના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનારા ચોમાસા પહેલા કૃષિ કામગીરી પર સીધી અસર પડી શકે છે નાવડા ડીઝલ લેવા આવ્યા હતા સવારના લાઈનમાં હતા ને અહીંયા પૂગ્યા ત્યાં ડીઝલ થઈ ગયું હવે કંઈ નહીં ઘરે મૂકી દેવાનું ખેતી બંધ નહીં મળે તો હવે ખેતી કેવી રીતે કરવી ખેતી થાય એમ જ નથી ડીઝલની અછત છે એ પૂર્ણ કરે એવી માંગ છે મારી ખેડૂતોની સિઝન ફૂલ શરૂ છે અડદ મગ તેલ પછી કોઈને ખેતરો તૈયાર કરવા સમાહું નજીક છે કોઈને ખેતર વાવેતર કરવું તો એ માટે ડીઝલ લાઈનની અમે સવારના 4 વાગ્યાના લાઈનમાં ઊભા તો હજી માંડ અહીં પંપે પી ગયા રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી દેશમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ગરમીથી રાહત મળવાની આગાહી દેશમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે હાલ દેશમાં ચોમાસું બેસવા માટે સાનુકૂળ સ્થિતિ છે આંદામાન નિકોબારથી ચોમાસું આગળ વધી રહ્યું છે જે 26 મેની આસપાસ કેરળમાં એન્ટ્રી થઈ શકે છે ગુજરાતમાં 15 जून आसपास ચોમાસું પહોંચવાના એંધાણ છે मानसून का जो स्थिति है अभी दक्षिण पश्चिम अरब सागर से कुछ और हिस्सों कमरन क्षेत्र से कुछ हिस्सों दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों और अंडमान सागर से अधिकांश हिस्सों पूर्वी अंडमान और निकोबार द्वीप समूह और पूर्व मध्य बंगाल की खाड़ी के कुछ हिस्सों से आगे बढ़ गया है और अगले आने वाले दिनों में भी कंडीशन फेवरेबल आगे बढ़ने की स्थिति बनी हुई है આગામી 24 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળવાનું હવામાન વિભાગે અનુમાન કર્યું છે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે જેના કારણે પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે 24 કલાક બાદ ધીરે ધીરે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે કેટલાક જિલ્લાઓમાં તાપમાન 40 થી 41 ડિગ્રી રહેશે जो अधिकतम तापमान है कोई अगले 24 घंटे तक बड़ा बदलाव नहीं रहेगा उसके आगे ग्रेजुअल फॉल जाएगा धीरे धीरे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगा और जो अधिकतम तापमान का जो स्थिति रहेगा राज्यों में इसका दुखद स्थानों में 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना भी रहेगा અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલે મોટી આગાહી કરી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ હવે રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે ઘટશે અને આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળશે 21 થી 23 મી દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે ત્યારે 21-22 દિવસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે
જેના કારણે પશ્ચિમ ઘાટમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને વાદળો તો અત્યારથી આવવાના છે. આજે 1 કે 2 ઓક્ટોબરના વાદળો દેખાશે. ધીરે ધીરે ક્લાઉડ કવર વધશે અને તારીખ 19, 20, 21, 22, 23, 24 ને 25માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ચોમાસું જે છે એ સડસડ ગતિ પકડશે અને 26 તારીખ કે તેના પહેલા કેળ કાંઠે પહોંચશે, પણ તેની અલગ અલગ નોર્મ હોય છે. આ વખતે 149 વર્ષ બાદ અલ્નીનો સક્રિય થઈ રહ્યો છે, જેની હવામાન પર મોટી અસર થશે. ચોમાસુ વરસાદને પણ અલ્નીનો અસર કરશે તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. આ વખતે અલ નીનોની ઘાટી છે. 149 વર્ષ પછીનો અલ નીનો જીવન થયો છે. અલ નીનો નીનો વિસ્તારમાં પેરુ ખાતે બનતો હોય છે, પરંતુ આ અલ નીનોની ઘાટી વચ્ચે પણ હવે લગભગ ધાર્મિક ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહે છે. 8 થી 15 જૂનમાં કંઈક વરસાદ થશે. વેલકમ બેક. પંચમહાલના ગોધરા અમદાવાદ હાઈવેના વાવડી ખુર્દ પાસે એક જીવલેણ અકસ્માતનો બનાવ બન્યો, જે સીસીટીવીમાં કેદ થયો છે. લોખંડની એંગલો ભરી જતા ટ્રેક્ટર ચાલક ગફલતભરી રીતે રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પૂર ઝડપે પસાર થઈ રહેલા છોટા હાથી ટ્રેક્ટરના પાછળના ભાગે ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. અકસ્માતમાં 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે 19 વર્ષીય યુવક ઘાયલ થયો, જેને વડોદરા રેફર કરવામાં આવ્યો. હોટલના આર્થિક ફાયદા માટે નેશનલ હાઈવેનું ડિવાઈડર તોડીને રસ્તો કરવામાં આવતા જ વારંવાર જીવલેણ અકસ્માત થઈ રહ્યા છે. પંચમહાલમાં આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની. આ ગેરકાયદે જે ડિવાઈડર છે તેના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે તેવી ફરિયાદો છે અને હોટેલ સંચાલકે પોતાના ફાયદા માટે થઈને આ ગેરકાયદે ડિવાઈડર બનાવડાવ્યું છે, જે બાદ હવે વારંવાર અકસ્માત થઈ રહ્યા છે. વધુ એક અકસ્માત જોવા મળ્યો પંચમહાલમાં કે જ્યાં એક પૂરપાટ ઝડપે અહીંથી ટ્રેક્ટર ચાલક પસાર થઈ રહ્યો છે, જે બાદ 25 વર્ષીય યુવક અને 19 વર્ષીય જે યુવક છે તે ઘાયલ થયા. જો કે એક યુવકનું મોત નીપજ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં કઈ રીતે આ ટ્રેક્ટરના પાછળના ભાગે ધડાકાભેર અથડાય છે છોટા હાથી, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. વારંવાર આવી અકસ્માતની ઘટનાથી લોકો હવે પરેશાન થઈ રહ્યા છે અને તેમ છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ. સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજેશ, કઈ રીતે અકસ્માતની ઘટના બની? અકસ્માતની ઘટના જે રીતે જાણકારી મળી રહી છે કે ટ્રેક્ટર લઈને લોખંડની અંગલ ભરીને ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું, જે પૂર ઝડપે જઈ રહ્યો હતો અને રોડ ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક છોટા હાથી ટેમ્પો હતો, તેની સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. સાથે જ એક અકસ્માતમાં એક જે યુવક હતો તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ વિસ્તારમાં માર્ગ ઉપર સતત જે હાઈવે ઉપર જે હોટલો આવેલી છે, હોટલોમાં ગેરકાયદેસર ડિવાઈડર તોડીને કટ મૂકવામાં આવે છે, જેને લઈને જીવલેણ અકસ્માતો થઈ રહ્યા છે. અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ હાઈવે પર બની રહી છે. માત્ર આ જ હાઈવેની વાત નથી, પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા અન્ય જે હાઈવે માર્ગો છે તેના પર પણ જે મુખ્ય હોટલો આવેલી છે તે મુખ્ય હોટલો પર ગેરકાયદેસર ડિવાઈડર તોડવામાં આવતા છે. જે સંલગ્ન વિભાગ છે તેના દ્વારા ડિવાઈડરો પૂરવાની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ જે કાર્યવાહી કરવી જોઈએ, જે તોડતા હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે તે કરવામાં નથી આવતી, જેથી જ આ પ્રકારનો છૂટો દોર મળી રહ્યો એ પ્રકારનું કહેવામાં આવી રહ્યું છે. જી, આભાર રાજેશ જાણકારી આપવા માટે. સુરત શહેર સહિત જિલ્લાના મેડિકલ સ્ટોર બંધ છે. 7200 થી વધુ મેડિકલ સ્ટોર સજ્જડ બંધ રહ્યા. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનની હડતાળને સુરતના કેમિસ્ટોનું સમર્થન મળી રહ્યું છે. ઇમરજન્સી સેવાઓ માટે હોસ્પિટલોના મેડિકલ સ્ટોર ચાલુ છે. ત્યાં મુખ્ય મીણ બજારથી દવા મેડિકલ સ્ટોર સુધી પહોંચાડવાની માટે એક ટીમ બનાવવામાં આવી છે. પ્રિસ્ક્રિપ્શન વગર નશીલી નકલી દવાનું વેચાણ વધતા હોવાના આરોપ છે. કોરોના કાળમાં અપાયેલી હોમ ડિલિવરીની છૂટ બંધ કરવાની કેમિસ્ટ માંગ કરી રહ્યા છે. સુરત સહિત દેશભરના મેડિકલ સ્ટોરના સંચાલકોએ આજે હડતાલ કરી છે એક દિવસ માટે. ત્યારે સુરત મેડિકલ એસોસિએશન અને ડ્રગ્સ કેમિસ્ટ એસોસિએશનના તમામ હોદ્દેદારો ભેગા થયા છે સુરતના દવા બજાર ખાતે. આ એ જગ્યા છે કે જ્યાં આખા શહેરમાં અહીંયાથી દવા સપ્લાય કરવામાં આવે છે. સુરતની અંદર આજે 7200 કેમિસ્ટો સ્વયં બંધ પાડી રહ્યા છે. ખરેખર અમારી રેગ્યુલર ચેનલ છે કંપની ડિસ્ટ્રીબ્યુટર વાળી, એમાં 16-20% માર્જિનમાં રિટેલમાં છે, 8-10% હોલસેલમાં છે.
હવે એટલી જ બારી હોવા છતાં આજે માર્કેટમાં 25% 30% ડિસ્કાઉન્ટ મળે છે. તો ક્યાંથી મળે છે કે ભાઈ આમાં ક્યાંય ને ક્યાંય સ્પુરિયસ ડુપ્લિકેટ ડ્રગ મિક્સ થાય છે વચ્ચે. મેડિકલ એસોસિએશન ડ્રગ્સ એસોસિએશન હડતાલ કરી છે. લોકોને કેટલી મુશ્કેલી અને મુશ્કેલી દૂર કરવા શું? જો લોકોને કોઈ પણ જાતની આજે આમ પબ્લિકને કોઈ પણ જાતની તકલીફો પડશે જ નહીં અને પડવા દેશું પણ નહીં. અમે આજે અમારી ટીમ આખી ટોટલી અહીંયા બેઠેલી છે દવા બજારની અંદર. દવા બજાર બી પૂરું બંધ છે અને અમુક મેડિકલ સ્ટોરો જે એરિયા વાઇઝ અમે ખુલ્લા આપેલા છે. દવા બજારમાં તમામ વેપારીઓ છે, મેડિકલ સ્ટોરવાળા હોય કે જે ડ્રગ્સ એસોસિએશનના મેમ્બરો ઊભા છે, જ્યાં સ્ટોર ખુલ્લા છે ત્યાં ચોક્કસ બંધ કરાવવાની કામગીરી ચાલી રહી છે અને જ્યાં ઇમરજન્સી દવાની જરૂર છે ત્યાં દવા પહોંચાડવા માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને કહી શકાય કે ઓનલાઈન દવામાં ડુપ્લિકેટ દવાઓ અને જે યુવાધનને બરબાદ કરતા દવામાં જે ડ્રગ્સ આવે છે તે ઓનલાઈન વેચવામાં આવે છે તેના વિરોધને લઈને સુરતમાં 7,000 કરતાં વધુ મેડિકલ સ્ટોર આજના 24 કલાક માટે બંધ રાખવામાં આવ્યા છે. કેમેરામેન જીગર કુલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આજે કેમિસ્ટ એસોસિએશન દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેરના અંદાજે 1400 જેટલા નાના મોટા મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા. ઓનલાઈન દવાઓના વેચાણ, કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટ અને નકલી દવાઓના મુદ્દાને લઈને કેમિસ્ટ એસોસિએશન વિરોધ નોંધાવી રહ્યું છે. હોસ્પિટલમાં જે મેડિકલ સ્ટોર્સ છે માત્ર એ જ ચાલુ છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર સસ્તી દવાઓ મળતા સ્થાનિક મેડિકલ સ્ટોર્સના ધંધા પર સીધી અસર પડી રહી છે. તેમજ ડુપ્લિકેટ દવાઓનું પણ વેચાણ વધ્યું હોવાથી વિરોધ કરાઈ રહ્યો છે. જોકે આજે ઇમરજન્સી માટે શહેરના અલગ અલગ 15 સ્થળોએ જરૂરી દવાઓનું વેચાણ ચાલુ રાખવાની વ્યવસ્થા કરાઈ છે. શહેરમાં આજે 1400 જેટલા મેડિકલ સ્ટોર છે તે બંધ છે. જે રીતના વાત કરવામાં કેમિસ્ટો દ્વારા અત્યારે જે છે હડતાલ પાડવામાં આવી રહી છે. હાલ જે રીતના અત્યારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા કેમિસ્ટ એસોસિએશન સાથે જોડાયેલા લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે આપની હડતાલ છે, શું આખું અમારી હડતાલ ઓનલાઈન દવાની સપ્લાય માટેની છે અને એ ખરેખર બંધ થવું જોઈએ. આ વસ્તુ ખોટી છે. એમાં વધારેમાં વધારે ડુપ્લિકેટ દવા જવાની શક્યતા રહે. સૌરાષ્ટ્ર કચ્છના 6,000, ગુજરાતના 34,000 અને આખા ભારતમાં 12.5 લાખ કેમિસ્ટ આજે બંધ છે. આ અસર તો થશે, થોડા તકલીફ થશે, પણ અમે લાચાર છીએ. સરકાર અમારી માંગણી ધ્યાન ઉપર લેતી નથી. 8 વર્ષથી અમે માંગણી અમારી પેન્ડિંગ છે. સરકાર એની પર કોઈ કામ કરતી નથી, એટલે મને ન છૂટકે હડતાલ પાડવી પડી છે. દર્દીઓ હેરાન ન થાય તે માટે ઇમરજન્સી રાજકોટમાં 15 મેડિકલ ખુલ્લા રાખેલા છે કે કોઈ પણ જગ્યાએ દર્દી હેરાન ન થાય. દર્દી અમારા માટે સર્વોચ્ચ છે અને કોઈ દર્દી હેરાન ન થાય એના સંપૂર્ણ પ્રયત્ન અમારા ચાલુ છે. કરીને રાજકોટ શહેરમાં જે છે એ દરરોજ જે છે એ લાખો રૂપિયાની દવાનું વેચાણ થતું હોય છે. ત્યારે આજે તમામ કારોબાર છે તે ઠપ થઈ ગયો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. છોટાઉદેપુરમાં તાલુકા અને જિલ્લા પંચાયતના આપના વિજેતા ઉમેદવારોની એક બેઠક યોજાઈ. બેઠકમાં આગેવાન ચૈતર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં આગામી વહીવટી પ્રક્રિયા અને આગળની રણનીતિ અંગે સઘન ચર્ચા કરાઈ હતી. નોંધનીય છે કે કદવાલ અને છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ટાઈની સ્થિતિ સર્જાઈ. આ પરિસ્થિતિ વચ્ચે કયા પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ બનશે તેમજ કયો પક્ષ વિપક્ષની ભૂમિકા ભજવશે તે મુદ્દે ભારે રાજકીય ગરમાવો અને ચર્ચાઓ જોવા મળી. ચૈતર વસાવાએ તમામ જીતેલા ઉમેદવારો સાથે બેઠક કરી આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. જીતેલા સભ્યને મુલાકાત કરી આવનારી તાલુકા, જિલ્લા અને જે પણ ઉપપ્રમુખ, પ્રમુખની વરણી છે એમાં આપણે કયો સ્ટેન્ડ લેવાનું, કોને ભરવાનું છે, વિપક્ષમાં કોણ હશે, તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખમાં કોણ હશે, એની સહમતિ લેવા માટે આજે અમે આવ્યા છે. અને કવાંટ, કદવાલ અને છોટાઉદેપુરમાં એની સહમતિ બની ગઈ છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં પણ અમે પ્રમુખ અને ઉપપ્રમુખમાં અમારું ફોર્મ ભરવાના છે અને વિપક્ષના નેતા તરીકે પણ અમારું ફોર્મ ભરવાના છે.